જય શ્રી રામ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાયો એટલે આયુપીએસસી નામકરણ. તો આજે આપણે આયુપીએસસી નામકરણની વાત કરીએ પહેલા પરમાણુનું બંધારણ અને ઇલેક્ટ્રોન રચનાની થોડી એવી માહિતી મેળવીએ. સૌ જાણીએ છીએ કે પરમાણુના બંધારણમાં કેન્દ્ર હોય, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, જે અહીંયા દેખાઈ રહ્યા છે. જુદી જુદી કક્ષાઓ આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. હવે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે એના માટે આપણી પાસે એક નિયમ હોય છે, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ભરવાનો નિયમ 2n², જ્યાં n એટલે જુદી જુદી કક્ષાઓ હોય છે. તો અહીંયા n ની જગ્યાએ જો 1 મૂકવામાં આવે તો 1 નો સ્ક્વેર થશે 1 અને ઇન્ટુ 2 એટલે ટોટલ ઇલેક્ટ્રોન 2 ભરાય. બીજી કક્ષાની જો ચર્ચા કરીએ તો એમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન, કેમ કે 2 નો વર્ગ 4, 4 દુ 8 એટલે 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે. ત્રીજી કક્ષા 3 નો વર્ગ 9, 9 દુ 18. ચોથી કક્ષા 4 નો વર્ગ 16 અને 14 દુ 32 એટલે અહીંયા આવશે 32 ઇલેક્ટ્રોન. હવે થોડુંક ઊંડાણમાં જઈએ તો જો તમારી પાસે કક્ષા હોય ને તો કક્ષાની અંદર ડોકું કાઢો ને તો અંદર પેટા કક્ષા જોવા મળે, અને પેટા કક્ષાની અંદર ડોકું કાઢો ને તો એમાં કક્ષક જોવા મળે. હવે જો પેટા કક્ષા આપણી પાસે 4 પ્રકારની છે, એક S, એક P અને એક D. તો એક પેટા કક્ષાઓની વાત કરીએ તો S પેટા કક્ષાની અંદર પાછી એક કક્ષક હોય છે. P પેટા કક્ષા S કરતા થોડી મોટી હોય છે, એટલે એની અંદર કક્ષકોની સંખ્યા 2 વધી અને ટોટલ 3 થઈ જાય. D માં હજુ 2 નો વધારો થાય એટલે ટોટલ છે એ 5 પેટા કક્ષાની અંદર કક્ષકો થઈ જશે. અને F ની અંદર હજુ 2 નો વધારો તો ટોટલ થશે 7. તો કક્ષક, કોઈ પણ કક્ષક હોય ને એની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. જો આ રીતે તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે ભાઈ S પેટા કક્ષાની અંદર ટોટલ 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો એવી રીતે જો P ની વાત કરીએ તો P માં કક્ષકો ટોટલ 3 છે અને એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાશે તો કે 6 ઇલેક્ટ્રોન. D માં ટોટલ તો કે D ની અંદર ટોટલ ગોઠવાશે 10 ઇલેક્ટ્રોન અને F ની અંદર ટોટલ ગોઠવાશે 14 ઇલેક્ટ્રોન. હવે એક બીજી માહિતી આપણે મેળવીએ કે આ પેટા કક્ષા કક્ષકમાં કઈ રીતે હાજર હોય છે. તો અહીંયા આપણે ચેક કરીએ તો પહેલી કક્ષાની અંદર એક પેટા કક્ષા હોય છે S, બીજામાં હોય છે 2 S અને P, ત્રીજામાં હોય છે 3 S, P અને D, ચોથામાં હોય છે 4 S, P, D અને F. હમણાં આગળ આપણે ચર્ચા કરી કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય તો કે 2. કઈ રીતે? તો અહીંયા દેખાઈ રહ્યું છે તમને કે ભાઈ પહેલી કક્ષાની અંદર માત્ર ને માત્ર એક જ પેટા કક્ષા હાજર છે ને S માં ટોટલ 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય છે, એટલે અહીંયા પહેલી કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન આપણને જોવા મળતા હોય છે. એના પછી બીજી કક્ષાની જો વાત કરીએ તો બીજી કક્ષામાં એક S છે અને એક P છે. તો S માં જો 2 ઇલેક્ટ્રોન ગોઠવાય અને P માં 6 ઇલેક્ટ્રોન, તો ટોટલ 6 ને 2 8, એટલા માટે આપણે ગણીએ છીએ કે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ત્રીજીની વાત કરીએ તો S માં 2, P માં 6 અને D માં 10, ટોટલ સરવાળો થશે 18, એટલે ત્રીજામાં 18 ઇલેક્ટ્રોન. ચોથામાં ગણીએ તો S માં 2, P માં 6, D માં 10 અને F માં 14, ટોટલ સરવાળો થશે 32 ઇલેક્ટ્રોન. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે કક્ષાની અંદર પણ હાજર પેટા કક્ષાની અંદર. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરતા હોય ને ત્યારે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં ગોઠવવાનો પ્રયત્ન કરે. સૌથી ઓછી ઉર્જા કોની તો કે કેન્દ્રથી જે સૌથી નજીક આવે. કેન્દ્રથી નજીક કોણ તો કે n બરાબર 1, એનાથી દૂર તો કે n બરાબર 2. હવે n બરાબર 2 માં પાછી S અને P 2 પ્રકારની જુદી જુદી પેટા કક્ષા હાજર છે. તો પેલા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? તો એ ગોઠવણી કરવા માટે આપણે ઇલેક્ટ્રોન રચના માટેનો એક સામાન્ય નિયમ છે, જેમાં આપેલું હોય છે NS n-2f n-2f n-1d અને np. હવે આ n શું છે એ સમજીએ પહેલા. તો કે અહીંયા તમે ઉપરની સાઈડ જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ
કક્ષાની અંદર પેટા કક્ષાઓ અલગ અલગ છે, પણ એસ પેટા કક્ષા બધી કક્ષાની અંદર હાજર છે. તો કઈ કક્ષાની અંદર કઈ પેટા કક્ષા એસ છે એ નક્કી કરવા માટે અથવા તો દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે એને આમ લખીએ છીએ. ધારો કે 1s લખું તો 1s નો આગળનો જે આંકડો છે ને આ 1 એ દર્શાવે છે તમને કક્ષા નંબર. આ કઈ કક્ષા છે એ દર્શાવે છે. અને જે આ એસ છે એ દર્શાવે છે પેટા કક્ષા. તો એનો મતલબ એવો થયો કે ધારો કે મેં 3s લખ્યું તો 3s નો મતલબ શું થાય એ તમારે જણાવવાનું છે. એવી રીતે જો 3p લખવામાં આવે તો 3 નો મતલબ શું થાય અને p નો મતલબ શું થાય એ જણાવવાનું છે. ચલો એના પછી આગળ વાત કરીએ તો કે અહીંયા તમને આ ઇલેક્ટ્રોન રચનાની જે વાત કરેલી છે એનો મતલબ શું થાય તો કે અહીંયા n ની જગ્યાએ જુદા જુદા નંબર મૂકવાના છે. ધારો કે n ની જગ્યાએ 1 મૂકું તો આપણી કક્ષા થશે 1s. એટલે સૌથી ઓછી ઉર્જા કોની થઈ ગઈ 1s ની. એનાથી વધુ ઉર્જા કોની થશે તો કે અહીંયા જો n ની જગ્યાએ 1 મૂકીએ તો 1 - 2 f ની શરૂઆત ચોથી કક્ષાથી થાય, મતલબ કે 4f શક્ય છે, એનાથી નાનું કઈ શક્ય છે નહીં, એટલે આ અહીંયા ના આવી શકે. પછી અહીંયા મૂકીશ આપણે તો કે અહીંયા મૂકીએ આપણે 1 - 1 0d જે બી શક્ય નથી. 1p p પણ 2 થી ચાલુ થાય છે એ પણ શક્ય નથી, એટલે 1 આંકડો પૂરો. હવે સેકન્ડ તો કે 2 મૂકીએ બધી જગ્યાએ તો ડાયરેક્ટલી અહીંયા આવશે 2s. 2s પછી 2 - 2f 0f શક્ય નથી, 2 - 1 એ પણ શક્ય નથી. પછી ડાયરેક્ટલી આવશે 2p. હવે આગળ વાત કરીએ તો 2p પછી તો કે 2 કમ્પ્લીટ થઈ ગયા પછી 3 ની શરૂઆત કરીએ તો ડાયરેક્ટલી આવશે 3s. 3 - 2 એટલે 1f શક્ય નથી. 3 - 1 2d શક્ય નથી કેમ કે d ની શરૂઆત 3 થી થાય છે. ડાયરેક્ટલી આવશે 3p. પછી મૂકીએ 4 તો ડાયરેક્ટલી આવશે 4s. 4 - 2 2f શક્ય નથી. 4 - 1 3d યસ શક્ય છે એટલે d અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ આવશે સીધો 4p. ચલો 4 ખતમ પછી 5 તો ડાયરેક્ટલી આવશે 5s. 5 - 2 3f શક્ય નથી. 5 - 1 4d શક્ય છે અને ત્યારબાદ સીધો 5p. 5 કમ્પ્લીટ તો પછી શરૂઆત કરીએ આપણે 6 થી તો હવે 6s. 6 - 2 યસ 4f આવી ગયું ભાઈ. તો 6s પછી ઇલેક્ટ્રોન ગોઠવાશે 4f માં. એ કમ્પ્લીટ ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ગોઠવાશે 6 - 1 એટલે 5d માં અને પછી ગોઠવાશે 6p ની અંદર. જો અહીંયા હું 7 ની શરૂઆત કરું તો અહીંયા 7s થી શરૂઆત થાય અને ત્યારબાદ શું ઇલેક્ટ્રોન રચના આવી શકે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે કે ભાઈ શું ઇલેક્ટ્રોન રચના આવી શકે આગળ. આપણે અત્યારે આટલી બધી ઇલેક્ટ્રોન રચનાનું કંઈ કામ છે નહીં, માત્ર આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના સમજવાની છે. પણ કાર્બનની સમજવી એના કરતાં આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ તો બહુ સારું રહે આપણા માટે. તો જો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવામાં આવે છે હવે હાલમાં. જૂની ઇલેક્ટ્રોન રચના તો હતી જ 2 4 4 એ સમથિંગ કંઈક લખતા યા ફિર 2 8 8 સમથિંગ. બટ આપણે હવે નવી ઇલેક્ટ્રોન રચના શું લખવાની છે. ધારો કે હું તમને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પૂછું તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. તો એક જ ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાનો છે. તો એક ઇલેક્ટ્રોન સૌથી પહેલા કોની અંદર ગોઠવાશે તો કે 1s માં. s માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય તો કે 2, પણ આપણે તો એક જ ગોઠવાનો છે એટલે આ આવશે 1s1. ઉપરનો 1 છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે અને 1s દર્શાવે છે કઈ પેટા કક્ષાને કઈ કક્ષા છે. એવી રીતે જો હું હિલિયમની વાત કરું તો હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2. તો 2 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે તો કે સૌથી પહેલા 1s માં. s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે, 2 ગોઠવાઈ ગયા. હવે જો 1s કમ્પ્લીટ ભરાઈ ગયા પછી અહીંયા જો લિથિયમની વાત કરીએ, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, તો 2 ઇલેક્ટ્રોન s માં ગોઠવાય. આપણે ગોઠવવાના 3 છે તો s ભરાઈ ગઈ તો હવે ક્યાં જશે તો કે તો ગોઠવાશે 2s માં 1 ઇલેક્ટ્રોન. ચલો એના પછી આગળ વાત કરીએ તો બેરિલિયમની જો વાત કરીએ તો બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 4 હોય. તો ઇલેક્ટ્રોન 4 કઈ રીતે ગોઠવાશે તો કે s માં 2 ઇલેક્ટ્રોન અને 2s માં પણ 2 ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. ચલો એના પછી તો
તો કે બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે? 5. તો હવે એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2, 2s ની અંદર પણ 2, ટોટલ 4 ઇલેક્ટ્રોન, અને s ભરાઈ ગયા પછી એક ઇલેક્ટ્રોન બચે છે તો એ ક્યાં જશે? p ની અંદર. ટોટલ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આપણે જે ચેપ્ટર ચાલુ કરવાનું છે એ એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 1s2, 2s2 અને 2p ની અંદર આવશે 2 ઇલેક્ટ્રોન. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બોલીએ છીએ? તો કે 2 અને 4 સીધા બોલીએ છીએ. તો એ 2 એટલે શું? તો કે પેલી કક્ષાની અંદર અહીંયા રહ્યા 2 ઇલેક્ટ્રોન, અને આ જે છે ને આ s અને p બંને કક્ષા નંબર 2 ના છે. એટલે બીજી કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન દેખાય? તો કે s ના 2 અને p માં 2, ટોટલ 4. એટલે જૂની ઇલેક્ટ્રોન રચના તમે જે 2 અને 4 બોલતા ને એ આ રીતે હતી. જે હાલમાં હવે આપણે એ રીતે નહીં, પણ હવે આમ બોલશું 1s2, 2s2 ને 2p2. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચનાની વાત. આવી રીતે તમે 1 થી લઈ 20 તત્વોની ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરી શકો છો. ચલો, ત્યારબાદ હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ છીએ, એટલે આપણું ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત આવે એટલે પહેલો આપણો પોઈન્ટ આવે કાર્બનના ગુણધર્મો. કાર્બન કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે એની સૌથી પહેલી વાત આવે છે. તો ઘણા બધા લોકો જાણતા હોય છે કે ભાઈ કાર્બનની ગુણધર્મો છે એમાં પહેલો એનો ગુણધર્મ હોય છે ચતુર્થ સંયોજકતા. ચતુર્થ સંયોજકતાનો મતલબ શું થાય? તો કે કાર્બન 4 બંધ એટલે 4 સહસંયોજક બંધ બનાવે છે. હવે સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનતા હોય એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ. એટલે 4 બંધ બનાવે છે. હવે શા માટે 4 બંધ બનાવે છે ને એ હવે આપણે શીખીએ. તો કે જ્યારે કાર્બનની ઇલેક્ટ્રોન રચનાની વાત આવે એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો 1s2, 2s2 અને 2p2. હવે ભાગીદારીથી એને બંધ બનાવવો છે તો કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને એક ઇલેક્ટ્રોન બહારથી કોઈ ભાગીદારી કરે. હવે જો આ ઇલેક્ટ્રોન રચનાને આપણે જે બોક્સમાં દર્શાવતા હતા એ રીતે દર્શાવીએ ને તો આવી ઇલેક્ટ્રોન રચના થાય. 1s, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2p ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન. પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન અલગ અલગ બોક્સમાં ગોઠવાશે. એક જ બોક્સમાં 2 ઇલેક્ટ્રોન નહીં ગોઠવાય. ખોટું નીચે હોવું હકડાશ ભોગવી એના જેવું છે. જગ્યા ખાલી છે ત્યાં સુધી છે એ એકને એક જગ્યાએ 2 ના ગોઠવાય, જુદા જુદા ગોઠવાશે. અને જુદા જુદા ગોઠવાય તો જ ભાગીદારી થઈ શકે, નહીતર ભાગીદારી થઈ શકે નહીં. હવે જો કાર્બનની સાથે જોડાવા માટે કોઈ બીજો પરમાણુ આવે છે તો કાર્બનમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય. ઉર્જામાં વધારો થાય એટલે શું થાય? તો કે એટલે આ જે 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન છે ને એ ઝડપથી ઉર્જા લઈ અને અહીંયાથી આ p કક્ષક જે ખાલી દેખાઈ રહી છે ત્યાં ભાગી જાય. બહારથી કોઈ પરમાણુ આવે એટલે અપાકર્ષણના લીધે ઉર્જા વધે એટલે આ s વાળો ઇલેક્ટ્રોન જમ્પ કરીને p માં જતો રહે. તો અહીંયા તમને શું જોવા મળશે? તો કે આ 1s છે એ કમ્પ્લીટ એમને જોવા મળશે, એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ચલો, આ 1s કમ્પ્લીટ એમને જ છે, એમાં કોઈ ચેન્જ નથી. પરંતુ આ જે 2s નો એક ઇલેક્ટ્રોન ભાગી ગયો છે એટલે અહીંયા 2s માં માત્ર કેટલો ઇલેક્ટ્રોન વધશે? 1. અને 2p ની અંદર છે એ 2 હતા એની જગ્યાએ હવે બધા બોક્સમાં એક ઇલેક્ટ્રોન આવી જશે. બધા બોક્સમાં એક. એટલે હવે આપણી પાસે અડધા ભરેલા બોક્સ કેટલા વધ્યા? તો કે 4. હવે અહીંયા ભાગીદારીની શરૂઆત થાય. ધારો કે આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાવા માટે આવે છે તો હાઇડ્રોજન પોતાની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે. એટલે આપણે અહીંયા આ રીતે ગણતરી કરી શકીએ કે ભાઈ હાઇડ્રોજન છે એ એક ઇલેક્ટ્રોન અહીંયા આપેલો છે s માં. બીજો એક હાઇડ્રોજન અલગથી એ પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે.
ત્રીજો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અહીંયા આપે અને ચોથો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અહીંયા આપે. તો ટોટલ છે એ 4 હાઇડ્રોજન એક જ કાર્બન સાથે ભાગીદારી કરવા માટે આવે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ એક કાર્બન સાથે 4 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આવે છે અને એ 4 ઇલેક્ટ્રોન જુદા જુદા હાઇડ્રોજનના છે. તો આ રીતે કાર્બન 4 બંધ બનાવે છે હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એટલે આ ઇલેક્ટ્રોન રચના થાય છે. હવે અહીંયા આપણે એક વસ્તુ એ નોંધ કરવાની છે, કાર્બન છે એમાં કઈ કઈ કક્ષક ભાગીદારીમાં ઇલેક્ટ્રોન આપે છે. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ એક એસ કક્ષક વપરાણી છે અને પી કક્ષકો કેટલી વપરાણી છે? 3. તો જે કક્ષકોની ભાગીદારીથી બંધની રચના થાય છે એ બધી કક્ષકોને ભેગા કરી અને જે રચના બને છે આ પ્રકારની રચનાને કહેવામાં આવે છે સંકરણ. શું કહેવામાં આવે છે? સંકરણ. તો એનો મતલબ એવો થઈ ગયો કે CH4 જ્યારે બને છે ત્યારે કાર્બનનું સંકરણ sp3 હોય છે. કેમ કે CH4 બને છે ત્યારે કાર્બનની એક S કક્ષક અને 3 P કક્ષક ભાગીદારીમાં વપરાય છે. એટલા માટેનું સંકરણ કયું ગણવામાં આવે છે? sp3. ચલો ત્યારબાદ જો આગળ વાત કરીએ તો ભાગ બીજો ગુણધર્મ કયો છે? તો કે કેટેનેશન. અરે યાર, કેટેનેશન તો વ્યવસ્થિત રીતે મને ખ્યાલ છે. કેટેનેશન શું છે? તો કે કાર્બન કાર્બન સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા. કાર્બન કાર્બન સાથે બંધ બનાવીને જે લાંબી કાર્બનની શૃંખલા બનાવે છે એટલી લાંબી કાર્બનની શૃંખલા બનાવવાની ક્ષમતા આખા અવકોષ્ટકમાં કોઈ પાસે છે નહીં. એટલે કેટેનેશનનો મતલબ આ થાય. ચલો એના પછી ત્રીજું, એટલે આખા અવકોષ્ટકમાં સારામાં સારો કેટેનેશનનો ગુણધર્મ કાર્બન પાસે છે. પછી બહુબંધો બનાવવાની ક્ષમતા. તો બહુબંધો બનાવવાની ક્ષમતા શું છે? તો કે બહુબંધોની અંદર કાર્બન કાર્બન સાથે અથવા અન્ય તત્વો સાથે એકલ બંધ અથવા દ્વિબંધ કે ત્રિબંધ બનાવી શકે છે. જેની આપણે અહીંયા વાત કરીએ તો જો કાર્બન કાર્બન વચ્ચે આ રીતે આમ સિંગલ બોન્ડ હોઈ શકે, એવી રીતે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ હોઈ શકે, કાર્બન કાર્બન વચ્ચે આ રીતે ટ્રિપલ બોન્ડ પણ હોઈ શકે અને કાર્બનની અન્ય તત્વો એટલે કાર્બન છે એ અન્ય તત્વો એટલે કે ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે. હવે જો કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે ને તો આ એક ક્રિયાશીલ સમૂહ થયો અને એને કહેવાય છે કાર્બોનિલ સમૂહ. આ કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ છે. એવી રીતે જો કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જો ટ્રિપલ બોન્ડ બનાવે ને 3 બોન્ડ બનાવે ભાઈ નાઇટ્રોજન સાથે, તો આને કહેવાય સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ ક્રિયાશીલ સમૂહ. તમે ઓલરેડી આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ આવા ક્રિયાશીલ સમૂહ ભણેલા હોય તો એમાંથી આ કાર્બોનિલ અને સાયનાઇડ ક્રિયાશીલ સમૂહ છે. હવે આપણને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ જો આ સંયોજન દેખાય ને કાર્બોનિલ, એને આપણે કીટોન કહેતા હોઈએ છીએ, પણ એ સંયોજન કીટોન ક્યારે બને? તો કે આ જે બે બંધ દેખાય છે એ બે બંધ ઉપર કાર્બનની શૃંખલા હોય ને ત્યારે જ એને કીટોન કહેવાય. જો અહીંયા એક બાજુના ભાગે છે આ રીતે હું કરી નાખું કે એક બાજુના ભાગે હું હાઇડ્રોજન મૂકી દઉં તો આ કીટોન ના કહેવાય, પણ આને કહેવામાં આવે છે આલ્ડીહાઇડ. એટલે આ ક્રિયાશીલ સમૂહ હોય છે આલ્ડીહાઇડ. તો એ રીતે આ કોમન વસ્તુ છે. કાર્બોનિલ એટલે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, પછી એના બે બંધ છે ત્યાં જુદા જુદા સમૂહ મૂકવામાં આવે તો એ ક્રિયાશીલ સમૂહ બદલતા જતા હોય છે. બરાબર, તો આ થઈ ગયા બહુબંધો બનાવવાની ક્ષમતા.